हेलो जय श्री कृष्ण ने राम राम मित्रों। आज આપણે સ્કૂલના છોકરાઓ માટે જમવાનું બનાવવાનું છે। સાવનનો સોમવાર, આ સાવન માસમાં છોકરાઓનું જમવાનું, તો એના માટે રસોડાની તૈયારી થાય છે। આ બતાવું તમને। આ ભાતનું અડધન મુકાઈ ગયું છે અને બીજું તો કે આ બાજુ શાક સમારાય છે। કેરી છે, આપણે હમણાં કેરી લાગતી હોય છે, કારણ કે આ કેરી વગર ટાઈમની ચોમાસામાં આપણે આંબો છે, કેરી લાગે છે તો દાળમાં ખાટું નાખવા માટે આપણે આ કેરી છોડીએ છે। અને આ શાક બટાકા અને રીંગણ ને આ કાકરી ને આ બધું તૈયારી, આ દાળ ને આ ચોખા ને આ બધી તૈયારી થાય છે। આ કુકર મૂક્યું છે અને આ કુકરમાં દાળ ચડાવી છે। લગભગ 25-30 છોકરા છે, એટલે એના માટે થઈને આપણે જમવાનું બનાવીએ છીએ। જાગૃતિ છે અને આ બનાવ્યા છે લાડુ આપણે છોકરો માટે। આ લાડુ બનાવેલા છે છોકરોને ખાવા માટે। તો આજે આપણે ખેતર બેતર જવાનું તો મોડી વાળું છે, કારણ કે આજે બધું રાંધવાનું ને એવું બધું છે, એટલે આપણે ખેતર જવાનું તો મોડી જ વાળેલું છે। આ વાસણો સાફ કરીને મૂક્યા છે। આ વાસણો સાફ કરીને થાળીઓ બાળીઓ તૈયાર છે। આ રીતે તો જમવાનું બને એટલે પછી 1-1.5 વાગે આપણે છોકરોને જમવા માટે લાવીશું। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક કરજો અને કન્ટિન્યુ રહેજો। આગળના વિડીયોમાં તમને બતાવીએ છોકરોને જમાડીએ અને સ્કૂલે જવાની છે, પણ આ સ્કૂલના છોકરોને જમવાનું બનાવવાની તૈયારીઓ થઈ છે। અને આ ઋતિ પણ સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે। આ સિયા છે, સ્કૂલે જવા દફતર લઈને આવી ગઈ છે, અને પિનલ ને જીગો અને રાજ એ લોકો બહાર સ્કૂલે જાય છે એટલે જતા રહ્યા છે। પણ આ ઋતિ છે, ઋતિ ગામમાં સ્કૂલે જાય છે એટલે જવાની તૈયારીમાં છે। ઋતિ જય શ્રી કૃષ્ણ રામ રામ કે તું એમ કે તો કન્ટિન્યુ રહેજો। બધા છોકરાઓને જમતા પણ તમને મેં બતાવીશ વિલોગમાં। તો આપણે આ 1.5 વાગ્યાની રિસેસ પડી છે જમવાની, તો છોકરો તે ટાઈમે આપણે જમવા માટે બોલાવી દીધા છે। આ થાળી વાળકીને એમ છોકરોને પીરસાય છે, પીરસી દીધી છે। કહેવાય છે કે છોકરા ભગવાનનું રૂપ હોય છે, તો સાવન માસમાં છોકરોને જમાડ્યો પૂર્ણ થતું હોય છે। તો આપણે આ રીતે દર વર્ષે છોકરોને જમાડીએ છીએ સાવન માસમાં, સોમવાર હોય કે શનિવાર હોય
એ ટાઈમે આપણે સાવનમાં છોકરોને જમાડતા હોય છે. તો આ રીતે છોકરા જુઓ પ્રાર્થના બોલે છે, કારણ કે બહુ ડાયા છોકરા હોય છે, નાના છોકરા. તો આ છોકરા પ્રાર્થના બોલીને જમવાની શરૂઆત કરે છે. અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતના વિડીયો જોવા માટે. અને આ જુઓ આપણા મિસિસ લક્ષ્મીનું દાન કરે છે છોકરાને, કારણ કે જે બી ફૂલની પોખડી જે પણ મળે એ આપણે છોકરોને 10-10 રૂપિયા દાન કરીએ છીએ આ રીતે. તો છોકરોને સેવા કરવી યા તો ભગવાનની ભક્તિ કરવી એક જ છે, કારણ કે ભગવાનને ભક્તિ કરીએ એટલું જ પુણ્ય આપણે છોકરોની સેવાથી મળતું હોય છે. તો આપણે આ રીતે છોકરોની સેવા કરીએ છીએ. અને આ રીતે પુણ્ય કમાવાનું હોય છે સાવનમાં. તો આપણે બે છે આપણી સ્કૂલમાં શિક્ષકો પણ જોરદાર, કારણ શિક્ષકો પણ સારા છે એટલે છોકરા બી સંસ્કારી છે, પ્રાર્થના કરીને જમે છે. એક શિક્ષક તો આજે રજા પર છે, પણ આપણા એક શિક્ષક ભાઈ આવેલા છે, જે આપણા શિક્ષક ભાઈ છે. શિક્ષક ભાઈ છોકરોને પૂછે છે કે પૈસાને શું કરવાના છે, ઘેર આપી દેવાના કે દુકાન જવાના. આ રીતે કેવું વાસણા બાસણા સાફ કરી નાખા? વાસણા બાસણા સાફ કરીને ખાવા આટલું ફરીથી મળશું. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ.